બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લીમાં ભારે વરસાદ વરસી શકે છે, તો અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે. જ્યારે 5મી જુલાઈએ સાબરકાંઠા, અરવલ્લી અને દાહોદમાં અતિભારે વરસાદની શક્યતાઓ છે. 6ઠી જુલાઈએ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને દાહોદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. 7મી જુલાઈએ પણ દાહોદ, નવસારી, વલસાડ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. જો કે આગામી 24 કલાક સુધી ઉત્તર ગુજરાતના પાટણ, સમી, હારીજ, પાલનપુર, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના વિવિધ ભાગોમાં ભારે વરસાદ વરસવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી આપી છે. ઉત્તર ગુજરાતના અનેક જિલ્લા જળમગ્ન થઈ શકે છે, તો 7 થી 12 જુલાઈ સુધી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. કેટલાક જિલ્લામાં 7 થી 10 ઇંચ વરસાદ વરસવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે જુલાઈના અંતિમ સપ્તાહ દરમિયાન બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થશે અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં મેઘરાજાની જમાવટ જામશે. ઉત્તર ગુજરાત માટે ભારે વરસાદની શક્યતા દર્શાવે છે, જેમાં બનાસકાંઠાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે. પાટણ, સમી, હારીજમાં ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા છે. મહેસાણા કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત અરવલ્લી, સાબરકાંઠાના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.